તમે પવન જોઈ શકો છો, મસ્ત પવન વાય છે. ફ્રેન્ડ્સ, આજે સવાર ઉઠવામાં તો થોડુંક મોડું થઈ ગયું, કેમ કે ઉજાગર હતો. પછી લોકેશન ઉપર થોડોક ઓમ વહેલો પહોંચ્યો ને મોડો પહોંચ્યો, કેમ કે એ લોકોએ 8:30નો ટાઈમ આપ્યો હતો, એની જગ્યાએ હું 9:30 પહોંચ્યો. હું 9:30 પહોંચ્યો ને પછી ત્યાં કને હું પહોંચ્યા પછી 10 મિનિટ પછી બધી વિધિ ચાલુ થઈ. એટલે હું ઓલમોસ્ટ આમ તો ટાઈમસર જ પહોંચ્યો હતો. ને હવે કેટલા વાગ્યા છે? બપોરના 3:15, એટલે 3:15 થયા છે. અને હું હવે રિટર્ન થઈ ગયો છું. આજે ઘણું મોડું થઈ ગયું ને પ્લસમાં જમ્યો પણ નથી. ઘરે જઈને મસ્ત જમીશ, કેમ કે ત્યાં મને કીધું જમવાનું, પણ ત્યાં શું મને એક ઘણા દિવસ તો આ બધું પૂરીઓનું બધું ખાધું છે ને કંટાળ્યો છું. એટલે ઘરે જઈને સાદું જ ખાવું છે આપણે. ચાલો તારે મળીએ ઘરે જઈને. હવે વાગ્યા છે 4:30 ને પીવું અત્યારે મારા માટે સાંજના 4:30 વાગ્યા છે ને પીવું અત્યારે રોટલી બનાવે છે. મેં કીધું મને શું અત્યારે ઘરમાં રોટલી ખાઈ દે મસ્ત થઈએ. પહોંચ્યો, ફ્રેશ થઈ ગયો ને પીવુંને કીધું મેં રોટલી મસ્ત ગરમ કરી દે. એટલે હા બસ ચાલો. એટલે શું મને રોટલી ગરમ બહુ ભાવે, એટલે મેં ગરમ રોટલી ખાઈ. એટલે હવે જમીશ. બપોર મેળ નથી પડી, હવે જમીશ. અને આજે ચાલુ શૂટમાં ઝોલા આવતા હતા, તમે મારી આંખમાં જોઈ શકો છો. હજી વિચાર થાય કે જમીને અત્યારે સૂઈ જવું છે, કે જ્યારે નીંદર ઉડે ત્યારે ગણતરી છે કે સૂઈ જાઉં અત્યારે. ને આજે 4:30 વાગ્યા છે ને ઓલું કાલનો વિડીયો હજી પોસ્ટ થયો નથી, અત્યારે એડિટ હવે કર્યો છે ને હવે પોસ્ટ કરીશ. એટલે આજે હમણાં શું 2-4 દિવસ તો થોડુંક મોડું થઈ જ જશે ને હમણાં જ વિડીયો પોસ્ટ કરી નાખું ને હાલો જમી લઉં. હા, અત્યારે કેટલા વાગ્યા છે? 8:30. પીવું કે 8:30 વાગ્યા છે. અને અત્યારે કંઈ જોરદાર પવન તમે જોઈ શકો છો. લીમડો જાણે એસી ની હવા ટૂંકી પડે એવો પવન એકદમ મસ્ત ઠંડો છે. બરફમાં જાણે કેમ આપણે હોય એવું મસ્ત આવે છે. નક્કી વરસાદ કંઈક કમાલ કરવાનો છે. એવી ગાજવીજ થાય છે અને એવી મસ્ત વીજળી થાય છે. મસ્ત પવન. મને તો પવન બહુ જ ગમ્યું. અને ઠંડો પવન એકદમ આવે છે. લાઈટ ગઈ છે? લાઈટ વહી ગઈ છે, આપણે ઇન્વર્ટર છે ને એટલે તો બધી જગ્યાએ લાઈટ તો છે ને. પંખાને બંધ કર. વિરમ કાકા આવી ગયા છે દૂધ દેવા. તમે પવન જોઈ શકો છો, મસ્ત પવન વાય છે. જો ને અત્યારે બધા લાઈટ ગઈ છે. અત્યારે 4 અંધારું થઈ ગયું છે. મને એવું લાગે છે કે હું ઉડી જઈશ. એવું પવન મને એમ લાગે વગાસી જાણ ઉડી જાવ તો ટ્રાય કરવા જાય છે, પણ વીજળી થી બીક લાગે તો કઈ નથી. ઉડે ને તું ઉડી જાય ઘરમાં આવતી ને પપ્પા ટી ઉડાડી નાખી ઘરમાં જાતી ને તું ઉડી ગઈ ચુપાતી કરાવશે. મને તો ભરે નોડી દે ઘરમાં જ જાય પવન ડાલે કે ક્યાં ક્યાં કરે તો ને કે યાર જાળા માસે ડાયરેક્ટ ભરાણા ચુપાતી ની પછી ભરાણા પાછું અહીં આવું હશે તો વરી હું આગાથી ઉડી જઈશ ને. પપ્પા ટી ઉડાડી નાખી પપ્પા ટી ઉડાડી નાખી એમાં હું તો પોતે ઉડી જશે. એ ભગવાન મારા ગયો મારા ઉમર થઈ ગઈ એમને અગાથી માં જોડું હે પવન આમ જાવ આવે જો આવ્યો કઈ ગઈ આવો જાવ આવે તો ભરાણા વઈ જાવ. હા બરાબર. હા, પછી ભરાણા અગાસી પર ચડો વળી પવન ઓડી કોથી દ્વારકા કોથી જાય આવે દે ચિત્રોડ. બરોબર છે. બોલ. तो फ्रेंड्स कैसा लगा मेरा मजाक आपको? પવન બાકી મસ્ત છે ને રાજકોટમાં તો જોરદાર વરસાદ પડે છે કે પડ્યો ને અમારા આજુબાજુ ક્યાંક કરાય પડ્યા છે રાપર તાલુકામાં. ત્યાં પડે આઈડિયો નથી. હમણાં કહેતા હતા, મેં પૂછા નથી કરી પ્રોપર ગામને નામ. હા, એમ થાય કે અહીંયા સુઈ તો મજા આવી જાય, મસ્ત નીંદર આવી જાય. ઘરમાં રોગો ધુમાડો દેખાય છે. કેમ કે આજે બનાવે છે થેપલા. આવરે વરસાદ, ઢેબરીયો વરસાદ, તો ગરમ ગરમ થેપલા ને દૂધ. આખા હું ને અત્યારે અહીંયા નોર્મલ છાંટા ચાલુ થઈ ગયા છે.
પલરે વસ્તુ લગભગ બહાર દેખાતી નથી. બૂટ અંદર લઈ લીધા છે, બાઇક ભલે પલરે નાઈ લે છે બિચારી એ. એટલે વાર પવન હતો ને હવે છાંટા નોર્મલ છાંટા છે, છાંટા ચાલુ થઈ ગયા છે ને ગાજ સાથે વીજ. हिंगच गाड़ी ढींगा जी का गोल्ड था तो गोड़ जी का रहता थे हम लोग अच्छा ऐसा है क्या? हो गए ना गोड़ मम्मी थेपला पकावे है, किसी पकावेंगे मैं आप खाएंगे हम खाएंगे. इसको बोलते हैं थेपला. थेपला इसको बोलते हैं थेपला. थेपला ये है मेरा थेपला थेपला इसको मैं थेपला थेपला ગરમ ગરમ શું કહેવાય, મજા ના આવે ખાવાની. હા ભલે નોર્મલ ઠંડા તો હાલે, હા ભાઈ ગરમ ગરમ ઉતરે નહીં. પંખો ચાલુ છે, કરી પંખો બંધ. પંખો તો રાખવો પડશે કેમ કે ધુમાડા ઘરમાં. હું અંદર રૂમમાં ભાગી જાઉં કેમ કે પંખો શું કે ધુમાડો એટલો બધો થાય ને એટલે રાખવું પડે. અને અત્યારે એસી ચાલુ કરી નાખી. બાય ચાન્સ રાતના અત્યારે મેસેજ આવ્યો છે કે કદાચ SMS આવ્યો કે સાબરકાંઠા, બનાસકાંઠા, કચ્છ ને પાટણ ને બધે વરસાદ ને ફૂલ વાવાઝોડાની શક્યતા છે. એટલે વળી મોરથી જ એસી કરી ચાલુ ને રૂમ ઠંડો કરી નાખી. બાય ચાન્સ કદાચ રાતના લાઇટ જાય તો પંખો તો ચાલુ રહે. એટલે થેપલાનો પ્રોગ્રામ ગુજરાતીઓના ઘરે લગભગ વધારે પડતું થેપલા જ બનતા હોય છે. ને આપણા ઘરે અઠવાડિયામાં 1 થી 2 વાર તો બને જ, મહિનામાં 7 થી 8 વખત બને થેપલા. ये छोरा भी तो फिर है આવડે છે गीत નથી આવડતું ગીત ये નહીં. માં વીજળી તો જો થઈ હા, હા.